નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પાકિસ્તાનમાં સોનાના ભંડાર મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પંજાબ પ્રાંતના ખાણકામ મંત્રી ઇબ્રાહીમ હસન મુરાદના જણાવ્યા અનુસાર અટોક જિલ્લામાં 32.6 મેટ્રિક ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે, જેની કિંમત 600 અબજ પાકિસ્તાની રૂપિયા છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ. મંત્રી કહે છે કે એકવાર તેની પુષ્ટિ થઈ જાય પછી સોનાના ભંડારથી પાકિસ્તાની અર્થતંત્રને ઘણો જ ફાયદો થશે. પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન હશે અને તેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને મજા પડશે, ઠુમકા મારવા નહીં પડે અને સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે. રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો શરૂ થયા છે, જેથી અમદાવાદના તાપમાનમાં એકાએક ઘટાડો થતા ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો હતો. હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રવિવારની રજા હોવાથી ફ્લાવર શોમાં બાળકો સહિત 80,000 થી વધુ લોકો ઉમટ્યા હતા. 65,000 થી વધુ લોકોએ ફ્લાવર શોની ટિકિટ ખરીદી હતી. ટિકિટ્સમાં બાળકોનો સમાવેશ નથી થતો. રિવરફ્રન્ટ પર જ ફ્લાવર શોની સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ ચાલતો હોવાથી દિવસભર રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રવિવારે પણ 50,000 લોકો ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલા પાસે ભાવનગર સોમનાથ હાઈવે પર આગ લાગી હતી. મહુવા રોડ પર રેલવે ફાટક નજીક એક ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી થઈ ગઈ હતી. આગ લાગવાથી ભાવનગર સોમનાથ હાઈવે પર 30 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર બંને તરફ વાહનોની કતાર લાગી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આજે દિલ્હીમાં રહેલા બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યું છે. અહેવાલો અનુસાર સરહદ પર ફેન્સિંગ લગાવવાના મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર તરફથી સહયોગ મેળવવામાં નિષ્ફળ ગયા બાદ ભારતે નવી દિલ્હીમાં ટોચના બાંગ્લાદેશી રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. વિવાદ વચ્ચે બાંગ્લાદેશે ભારતીય હાઈ કમિશનર સાથે લગભગ 30 મિનિટ સુધી મુલાકાત કરી હતી. તિરુપતિ મંદિરમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ લાડુ કાઉન્ટર પાસે આગ લાગી હતી, જેના કારણે પવિત્ર પ્રસાદ લેતા ભક્તોમાં નાસભાગ થઈ હતી. આ ઘટનાનું કારણ કમ્પ્યુટર સેટઅપ સાથે જોડાયેલા યુપીએસમાં શોર્ટ સર્કિટ હોવાનું કહેવાઈ રહ્યું છે. વહીવટી તંત્ર મંદિરમાં લાગેલી આગ ઓલવવામાં વ્યસ્ત હતું. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. મહાકુંભમાં સામેલ થવા માટે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. રશિયન શ્રદ્ધાળુએ મહાકુંભની દિવ્યતાને જોઈને કહ્યું, મીરા ભારત મહાન. અમે પહેલી વાર કુંભ મેળામાં આવ્યા છીએ. અમને અહીં અસલી ભારત જોવા મળ્યું છે. આ પવિત્ર સ્થળની ઉર્જાથી હું ધ્રુજી રહી છું. મને ભારતથી પ્રેમ છે. પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે આ મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી પર્યટકો પહોંચે તેવી આશા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું સ્થાન ગુજરાતમાં કોણ લેશે તેની ચર્ચા ચારેકોર છે. આ વખતે કોઈ ઓબીસી નેતાને આ પદ મળી શકે છે. હવે આ રેસમાં અમુક ઓબીસી નેતાઓના નામ સામે આવ્યા છે, જેમાં પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ સામેલ છે. ચર્ચા એ પણ છે કે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના નેતાઓમાંથી કોઈને આ જવાબદારી મળી શકે છે. ભૂમાફિયાઓ બેખોફ થઈ રહ્યા હોય તેવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. થરાદના કરણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ દરમિયાન કાર્યવાહી કરવા માટે પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 50 થી 60 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી ચૂંટણી પંચે કાયદાની વિરુદ્ધ જઈને આદેશ જારી કર્યા છે. પટપડગંજ વિધાનસભા મત વિસ્તારના અમારા ઉમેદવાર અવધ ઓઝાએ 7મી જાન્યુઆરીએ પોતાનો મત દિલ્હી ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. કાયદા મુજબ 7 જાન્યુઆરી સુધી મત ટ્રાન્સફર કરી શકાતા હતા, પરંતુ દિલ્હી સીઈઓએ એક આદેશ જારી કરીને કહ્યું કે હવે ફક્ત 6 જાન્યુઆરી સુધી મત ટ્રાન્સફર કરી શકાય છે. આમ કેજરીવાલે ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
આ જાન્યુઆરીએ સ્ટાર ગેઝેટ્સ અને ખગોળ શાસ્ત્રીઓ માટે ખાસ તક છે। આ સમય દરમિયાન 4 મુખ્ય ગ્રહો આકાશમાં એક સીધી રેખામાં દેખાશે। આ ઘટના 17 અને 18 જાન્યુઆરીએ તેની ચરમ સીમા પર હશે, જ્યારે સૂર્યાસ્ત પછી મંગળ, શુક્ર, શનિ અને ગુરુ ગ્રહો એક સીધી રેખામાં દેખાશે। આ તારીખો દરમિયાન શુક્ર અને શનિ ગ્રહો પણ એકબીજાની ખૂબ જ નજીક દેખાશે। દક્ષિણ પશ્ચિમમાં શુક્ર અને શનિ ગ્રહો એકબીજાની ખૂબ નજીક દેખાશે। બીએસએફના જવાનોએ કચ્છના હરામી નાળામાંથી પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી। આ પાકિસ્તાની નાગરિકની બીએસએફના જવાનોએ પૂછપરછ કરી છે। તે મુજબ પાકિસ્તાની નાગરિક સિંધ પ્રાંતનો છે। તેનું નામ બાબુ અલી છે। બીએસએફના જવાનો આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે। અમદાવાદના શૈલામાં હિટ એન્ડ રનમાં એક વાહન ચાલકનું મોત નીપજ્યું છે। ફૂડની ડિલિવરીનો ધંધો કરતો યુવક વાહન લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલા વાહને પાછળથી ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાયા બાદ યુવક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું છે। પોલીસે આસપાસના સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું પ્રવેશ દ્વાર બની ગયું છે। છેલ્લા 1 મહિનામાં ડ્રગ્સ સાથે ઘણા પેડલર્સ ઝડપાયા છે। આ દૂષણ ડામવા કસ્ટમ્સની ટીમે એક સ્નીફર ડોગ હાયર કર્યો છે। ટ્રેન્ડ સ્નીફર ડોગ અને તેનો હેન્ડલર હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટના આવાગમન વખતે ટર્મિનલ બિલ્ડિંગમાં હાજર રહેશે, જેમાં શંકાસ્પદ લગેજ તથા માણસો પણ વોચ રાખતી કસ્ટમ્સની ટીમ સાથે હવે ડોગનો પણ ઉપયોગ કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદારબલમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે। શ્રીનગર લેહ હાઈવે NH1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગ સાથે જોડશે। બરફવર્ષાને કારણે હાઈવે 6 મહિના સુધી બંધ રહેશે। ટનલના નિર્માણથી હવે લોકોને આખું વર્ષ કનેક્ટિવિટી મળશે। આ ટનલને કારણે 3 કલાકનું અંતર હવે 15 મિનિટમાં કાપી શકાશે। કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા લોકો માટે ઇનામની રકમ વધારીને 25,000 રૂપિયા કરશે। અત્યારે આ રકમ 5,000 રૂપિયા છે। ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી। નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે માર્ગ પરિવહન મંત્રાલયને પુરસ્કારની રકમ વધારવાનો નિર્દેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે સરકારે 2021થી ઇનામ આપવાની શરૂઆત કરી છે। જહાજોનું કબ્રસ્તાન ગણાતું અલંગ અત્યારે 41 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે શ્રમિકોની રોજગારી ઉપર પણ સંકટ ઊભું થયું છે અને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે। અલંગમાં 151 જેટલા પ્લોટ પર જહાજ ભંગાવવા આવે છે, જેમાં અત્યારે 131 જેટલા પ્લોટ કાર્યરત છે। તેમાંથી પણ 25 થી 30 પ્લોટ પર જ જહાજ આવી રહ્યા છે। અલંગમાં માંડ 35 જેટલા જહાજનું કટિંગ ચાલી રહ્યું છે। ચીને LAC નજીક યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે। ચીનના યુદ્ધ અભ્યાસમાં ઓલ ટેરેન વાહનો, માનવ રહિત સિસ્ટમ્સ અને ડ્રોન સહિત અદ્યતન લશ્કરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ચીન દ્વારા અવળચંડાઈ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે શાંતિ માટેના પ્રયાસો થઈ રહ્યા છે। આ પહેલા ભારત અને ચીન વચ્ચે સેનાની પીછેહટને લઈને એગ્રીમેન્ટ પણ થઈ ગયું છે। ફ્રાન્સના સ્ટ્રાસબર્ગના સેન્ટ્રલ સ્ટેશન પર 2 ટ્રેન્સ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી। અકસ્માતમાં 68 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। અથડામણ બાદ સ્ટેશન પર નાસભાગ મચી હતી। દરમિયાન બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ ગઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ઢાળને કારણે એક ટ્રેન પાછળ જતી રહી અને બીજી ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી। આના વિડીયોઝ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। પ્રયાગરાજના મહાકુંભની ભવ્યતા આકાશથી પણ જોવા મળી શકે છે। આ માટે આજથી જ હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ થવા જઈ રહી છે, જેનું ભાડું પ્રતિ વ્યક્તિ 1,296 રૂપિયા હશે। અગાઉ આ ભાડું 3,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું। આ જોય રાઇડ 7 થી 8 મિનિટ સુધી ચાલશે। તેનું ઓનલાઈન બુકિંગ www.upstdc.co.in દ્વારા કરી શકાય છે। આ સુવિધા ભારત સરકારના ઉપક્રમે પવનહંસ દ્વારા પૂરી પડાશે। આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ। આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પર પણ ફોલો કરી શકો છો।